નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમ દેખાઈ રહ્યો છે. તો આજે આપણે આવી ગયા છીએ વોર્ડ નંબર 10માં આમ આદમીના પાર્ટીના ઉમેદવાર ભાવેશભાઈ જેઠી પાસે. તો ચાલો આપણે ભાવેશભાઈ જેઠી જોડે સીધી વાત કરીએ. ભાવેશભાઈ, સૌથી પહેલાં તમારા વોર્ડમાં મોટામાં મોટી સમસ્યા શું છે? નમસ્કાર. પહેલાં ખાલી સીધા મુદ્દાઓની જ વાત કરીએ તો અત્યારે સત્તાપક્ષ તરીકે 30 વર્ષથી સત્તા છે બધાની, પણ છતાંય કોઈ સ્થાનિક ઉકેલ આવ્યું નથી. ખાસ કરીને જરૂરિયાતમાં ગટર અત્યારે બહુ જ ત્રાસ છે. જેમ કે મોટા મોટા વિસ્તારમાં સિયોમ પાર્ક છે, તારાતમાત બંગલોઝ છે કે સોનાલી પાર્ક છે કે એના ગ્રાન્ટ પાસ થઈ ગઈ છે, પણ ખબર નહીં શું કામ નથી થતું. પણ ને બીજું કે આપણે ક્યાંય પણ જોવા જઈએ તો બધા અત્યારે સંકુલો, આ રમતગમતના મેદાનો છે, બધામાં રખડતા ઢોરોનો ત્રાસ એવડો બધો વધી ગયો છે. અમારા MES રોડ ઉપર તો બહુ જ એક્સિડન્ટ થાય છે, પણ સ્થાનિક કોઈ ઉકેલ નથી લાવતો. શું કામ નથી આવતો એનું કારણ પણ છે, કેમ કે કોઈ સ્થાનિક ઉમેદવાર જ નથી આપણા પાસે. કે સ્થાનિક ઉમેદવાર હોય તો એને ખબર પડે ને કે આપણા વોર્ડ નંબર 10માં હકીકતમાં બધી મુશ્કેલીઓ કેટલી પડે છે. જે આવી ને બીજા વધારાના લોકોને ટિકિટ આપી અહીંયા કને ને જીતી જાય છે, પછી કોઈ 5 વર્ષ કોઈ આવતું જ નથી. છેલ્લા 20 વર્ષથી એવી રીતે થાય છે. તમે તમારા વોર્ડમાં ડોર ટુ ડોર પ્રચારમાં ગયા હશો, તો તમને શું રિસ્પોન્સ મળ્યો? તમે રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે અત્યારે આમ આદમી પાર્ટીને, અને સ્થાનિક ઉમેદવાર તરીકે મને પણ બહુ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. ને અમુકમાં અમે શેરી જઈએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે ઓળો બધો સત્તા હોવા છતાં પણ યાર લોકલ કામ આપણા ઉમેદવારથી આપણે બધાને ઉમ્મીદ શું હોય કે વધારાની કાંઈ ઉમ્મીદ તો હોય નહીં. કે મેઇન વસ્તુ જરૂરિયાત છે પાણી, રોડ, રસ્તા અને ગટરનું. 3 વસ્તુ થઈ જાય એટલે સ્થાનિક બધા સુખી. તો તમે લોકોની સમસ્યાઓ આટલી બધી સાંભળી હશે, જો તમે ચૂંટાઈ જાઓ છો તો તમે શું કામ પહેલું કરશો? પહેલું કામ તો જે અટકેલા આ લોકો બધાના કામ છે. 20 વર્ષથી કોલોનીમાં રોડ બન્યા નથી, અંદર ગટરના નાના પાઇપો નાખીને ગટર ઉભરાય છે. એનું સોલ્યુશન સ્થાનિક રહેવાસીઓ સાથે રહી અને સ્થાનિક ઉકેલ મેળવશું અમે, અને એના સાથે રહેવાનો અમે સંકલ્પ રહીશું. અંતમાં તમે મતદારોને શું સંદેશો આપવા માંગો છો? મતદારને ખાસ કરીને એક જ ઉદ્દેશ છે કે મહેરબાની કરીને બધા બહાર આવો. ચૂંટણીનો માહોલમાં આપણે મતદાન આપણે ફરજિયાત કરવું જોઈએ. જેમ કે અત્યારે 18 વર્ષના ઉપરના ને જે પહેલું મતદાન છે એ બધાને પણ આપણે પ્રોત્સાહન કરીએ, ઘરમાં પણ આપણે જાગૃતિ લાવીએ અને પ્રબળ મતદાન કરી અને સ્થાનિકોને જીતાડીએ. તો મિત્રો, આ હતા આપણા વોર્ડ નંબર 10ના ઉમેદવાર ભાવેશભાઈ જેઠી. આવા જ વોર્ડના વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.